વાત કરીએ તો પીએમજેવાય યોજનાને લઈ વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે। પીએમજેવાયની યોજના લાગુ કરવા માટે હોસ્પિટલમાં સુવિધાઓને લઈને ચોક્કસ ધારાધોરણો હોવા જરૂરી છે। તેમ છતાં પણ પતરાના શેડમાં ધમધમતી અમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પીએમજેવાયની માન્યતા મળી હોવાનો ખુલાસો થયો છે। પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલની કેવી રીતે પીએમજેવાયમાં પસંદગી થઈ તે પણ હવે સવાલ છે। આરોગ્ય વિભાગની કામગીરી પર પણ મોટા સવાલ અહીંયા ઉઠી રહ્યા છે કે વેદ હોસ્પિટલને પીએમજેવાયની માન્યતા કેવી રીતે મળી ગઈ। જો કે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકોએ આ અંગે સ્પષ્ટતા આપી લૂલો બચાવ કર્યો છે। હોસ્પિટલ સંચાલકનું કહેવું છે કે બાજુમાં જ હોસ્પિટલની નવી બિલ્ડિંગ બની રહી છે। પ્રારંભિક ધોરણે આ શેડ ઊભો કરાયો છે। 3 મહિનામાં હોસ્પિટલ બન્યા બાદ સ્થળાંતર કરી દેવામાં આવશે। હવે વસ્તુ એવી છે કે અમે ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે। એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે સાથે। અમે આ હોસ્પિટલ બની રહી છે એટલે ટેમ્પરરી 3 થી 6 મહિનાનું આ કામકાજ હતું, એમાં આ વિવાદ આ લોકોએ સર્જી કાઢ્યો છે। તો દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, હોસ્પિટલનું સ્ટ્રક્ચર હજુ તો બની રહ્યું છે, તૈયાર થાય ત્યાં સુધીમાં તો ઘણો બધો સમય લાગી જાય એવું દ્રશ્યોમાં જોઈને લાગી રહ્યું છે। તેમ છતાં પણ કયા આધારે હવે તેમને પરમિશન આપવામાં આવી છે તે પણ મોટો સવાલ છે। કારણ કે અત્યારે તો આ હોસ્પિટલ એક શેડની નીચે સામાન્ય હોસ્પિટલ ક્લિનિકની જેમ ધમધમી રહી છે, પરંતુ અહીંયા પણ કેટલાક જગ્યાએ ક્યાંક કૌભાંડ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો કે તપાસની વાત ચાલી રહી છે, પરંતુ તપાસનો દોર હવે ક્યાં સુધી ચાલે છે, કોના સુધી પહોંચે છે તે પણ હવે કદાચ આગામી સમયમાં બહાર આવે તો સારું। કારણ કે અત્યાર સુધીમાં પીએમજેવાય કૌભાંડને લઈને કેટલાય મોટા ખુલાસા થઈ ચૂક્યા છે, કેટલાય લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા છે, કેટલી જગ્યાએથી પૈસા પડાવવામાં આવ્યા છે અને કેટલાય રૂપિયા જે તબીબો છે ચાવ કરી ગયા છે। તો હોસ્પિટલના સંચાલકો પણ છે જેણે સરકારના પૈસા ખાધા છે। તો વધુ એક કૌભાંડ સામે આવે તો નવાઈ નહીં, કારણ કે વધુ એક હોસ્પિટલ છે જેનું નામ છે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જે અમદાવાદમાં ચાલે છે। જો કે પીએમજેવાયની જ્યારે પરમિશન આપવામાં આવતી હોય, પરવાનગી આપવામાં આવતી હોય ત્યારે કેટલાક ખાસ જે ધારાધોરણ છે તેને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે। કેટલીક વસ્તુઓ જે સારવાર માટે છે, આઈસીયુની સુવિધા હોય કે પછી જે અપગ્રેડ વર્ઝનના જે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ એ હોસ્પિટલમાં હોવા જરૂરી છે। કારણ કે ગમે ત્યારે ગમે તે સર્જરી કરવાની આવે તે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવી જરૂરી છે અને આ જ ધારાધોરણને ધ્યાનમાં રાખીને પીએમજેવાય માટે પરવાનગી આપવામાં આવતી હોય છે। પરંતુ અહીંયા તો ઘાટ કંઈક અલગ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલનું એક બાજુ સ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે, ઘણા સમયથી ચાલી પણ રહ્યું છે કામ, હોસ્પિટલ આખી બનીને તૈયાર થાય ત્યાં સુધી તો મને દ્રશ્યો જોઈને એવું લાગે છે કે 2-3 વર્ષનો સમય લાગી જશે, પરંતુ અત્યારે હોસ્પિટલ છે એક પતરાના શેડ નીચે ચાલી રહી છે।